વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ગઈકાલના લેક્ચરની અંદર આપણે પેપર એન્ડ પલ્પ મેકિંગ મશીનની અંદર આપણે બે મશીન જે છે એ જોઈ ગયા. પહેલું હતું જોર્ડન અને બીજું હતું હોલેન્ડર મશીન, રાઈટ. તો જોર્ડન મશીન જે છે એની અંદર પલ્પ જે છે એ રિફાઇનિંગ પ્રોસેસ જે છે આપણે જોઈ. પેપરની અંદર એક્સ્ટ્રા કોઈ ઇન્ગ્રેડિયન્ટ આપણે એડ કરવા હોય, ફિલર છે, બાઇન્ડર છે, થિકનર છે, કલરિંગ એજન્ટ છે, પિગમેન્ટ છે, તો એ બધા મટીરિયલ જે છે આપણે જોર્ડન મશીનની અંદર એડ કરી શકીએ. ત્યારબાદ છે હોલેન્ડર મશીન. તો હોલેન્ડર મશીન જે છે તમારું આ રિફાઇન પલ્પ જે આવ્યું જોર્ડન મશીનમાંથી એને યુનિફોર્મિટી આપવાનું કામ કરે છે. એક સિંગલ શીટની અંદરથી અનયુઝ્યુઅલ પાર્ટ જે છે એને કટ કરીને પાસ કરવાનું કામ કરે છે. આફ્ટર પાસિંગ થ્રુ ધીસ હોલેન્ડર મશીન, પેપર પલ્પ ઇઝ ટેકન ઇનટુ હેડ બોક્સ. બરાબર, જે આપણે ફ્લોશીટ ડાયાગ્રામની અંદર હેડ બોક્સ કરીને એક ડાયાગ્રામ બતાવ્યો હતો, હેડ બોક્સ. તો હેડ બોક્સમાંથી પછી પેપર કઈ રીતે કન્વર્ઝન થશે એનું મશીન જે છે એ છે પેપર મેકિંગ મશીન, ફોર્ડિનિયર મશીન. બરાબર, જે આપણું છેલ્લું મશીન છે એની પછી કેલેન્ડરિંગ સ્ટોક્સ આવશે. તો આ જે ડ્રોઈંગ જે છે એ આપણે ફોર્ડિનિયર મશીનનું અહીંયા ડ્રોઈંગ કરેલું છે, જે તમે જોઈ શકો છો. ઝૂમ ઇન કરીને પણ દેખાડી દઉં એટલે પરીક્ષામાં તમને લોકોને વાંધો ન હોય. તો ફોર્ડિનિયર મશીનની અંદર આપણે પલ્પમાંથી પેપરનું કન્વર્ઝન કઈ રીતે થશે એની વાત કરીશું. આગળના બે મશીનની અંદર આપણે પેપર બનવાની કોઈ વાત નથી. એક જે છે એ હોલેન્ડર મશીન જે છે એ કટિંગ માટેનું મશીન હતું, બરાબર, થિક પલ્પને યુનિફોર્મિટી લાવવા માટેનું કામ હતું. અને બીજું જોર્ડન મશીન જે હતું એ હતું રિફાઇનિંગ ઓફ પલ્પ હતું. તો હવે પછીનું જે મશીન, લાસ્ટ મશીન, it is Fournier machine. It is convert pulp into paper. બરાબર, તો Fournier machine જે છે એ ચાર સેક્શનની અંદર ડિવાઈડ થયેલું છે. પહેલું જે છે એ ફોર્મિંગ સેક્શન છે. બીજો પાર્ટ જે છે મશીનનો એ વેટ પ્રેસ સેક્શન છે. ત્રીજો પાર્ટ જે છે એ ડ્રાઇંગ સેક્શન છે. અને જે અહીંથી કન્ટિન્યુ છે, આપણે ત્યાં જગ્યા નહોતી એટલા માટે નીચે ડ્રો કરેલું છે. તો નીચેનો પાર્ટ જે છે ઇટ ઇઝ કેલેન્ડરિંગ સેક્શન. તો આની અંદર મેં બે ત્રણ કલરનો ઉપયોગ કરીને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમને લોકોને ઈઝીલી ખ્યાલ આવે. તો તમને વન બાય વન સેક્શન જે છે એ આપણે સમજાવીએ. તો પહેલું જે છે હેડ બોક્સ. પલ્પને રેડ કલરથી મેં શો કરેલો છે, બરાબર. જે પલ્પ જે છે એ તમારું હેડ બોક્સની અંદર હશે, એની અંદર સ્ટરિંગ જે છે એ થતું હશે. તો હેડ બોક્સ જે છે એને વેટ એન્ડ કહેવામાં આવે છે, બરાબર. ઇટ ઇઝ ફોર્મિંગ સેક્શન પણ કહી શકાય છે. હવે આ ગોળ ગોળ જે બધું બતાવેલું છે તમને, ઇટ ઇઝ સિલિન્ડર, બરાબર. અને આ જે બ્લુ લાઈન જે બતાવવામાં આવી છે ઇટ ઇઝ વાયર મેશ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કન્વેયર બેલ્ટ, જેની ઉપર પલ્પ જે છે તમારું પાસ થશે, કન્વેયર બેલ્ટ હશે, બરાબર. તો પહેલું જે છે હેડ બોક્સ, ઇટ ઇઝ વેટ એન્ડ ફોર્મિંગ સેક્શન. તમારી પલ્પ જે છે એ સ્લાઇસ થ્રુ આ રોલની ઉપરથી પસાર થશે, આ વાયર મેશની ઉપરથી પસાર થશે. તો વાયર મેશ જે છે એ આ રીતે સર્ક્યુલેટ થતી હશે, કન્ટિન્યુઅસ, આ રીતે કન્ટિન્યુઅસ. આ કન્વેયર બેલ્ટ, ઇટ ઇઝ નથિંગ બટ વન ટાઈપ ઓફ કન્વેયર બેલ્ટ. કન્વેયર બેલ્ટ આ રીતે રોટેટ થતું હશે ને તમારું પલ્પ જે છે, પલ્પ સ્લાઇસ એ આ રીતે આની ઉપરથી પસાર થતી હશે, બરાબર. તો પલ્પ જે છે હેડ બોક્સમાંથી આવ્યું અને આ રીતે અહીંયાથી આ પસાર આવ્યું હોય, બરાબર. રેડ લાઈનથી આપણે ડિનોટેડ કરેલું છે, આ રેડ. આ પલ્પ જે છે અહીંયાથી આ રીતે પસાર થયું, બરાબર. હવે પહેલું સેક્શન જે છે આપણું ઇટ ઇઝ ફોર્મિંગ સેક્શન છે, જ્યાંથી આપણું પેપર બનવાની શરૂઆત થશે. જે આપણું હોલેન્ડર મશીનમાંથી પલ્પની જે શીટ બહાર આવી એ શીટને આ મશીનમાંથી પસાર કરવામાં આવશે
ફોર્મિંગ સેક્શનમાંથી. તો અહીંયા જે છે એમાં બે સિલિન્ડર જે છે આપવામાં આવેલા છે, બે રોલર જે છે આપવામાં આવેલા છે. અહીંયા પ્રેશર રોલર હોય અને અહીંયા છે ડોલી રોલ, બરાબર, કે તમારો પલ્પ જે છે ને એને ઉપરથી પ્રેસ કરવાનું કામ કરશે. આ રોલ જે છે એ તમારા પલ્પ અને વાયર મેશને પ્રેસ કરવાનું કામ કરશે. એટલે ઇન બિટવીન તમારો પલ્પ જે છે ઇટ ઇઝ કન્વર્ટેડ ઇનટુ પેપર, બરાબર, પ્રેસ થશે. હજી ક્વીઝ આઉટ નથી થયો. પછી આ જે છે એ સક્શન બોક્સ છે, બરાબર. તો એની અંદર જે તમારું મોઇસ્ચર હશે, પાણી હશે, એ સક્શન બોક્સ ની અંદર પાણી જે છે એ ખેંચાતું જશે. હવે તમારું પલ્પ જે છે, આ પલ્પ અહીંયાથી શીટના ફોર્મમાં આવી ગયું. ઇટ ઇઝ એને કહેવામાં આવે છે વેટ બેબ. ઇટ ઇઝ નોન એઝ વેટ બેબ. અહીંયા સ્લરી ટાઈપ શીટો હતી, એ શીટને પસાર કર્યું એટલે વેટ વેબની અંદર ફોર્મેશન થયું. એટલા માટે આનું નામ છે ફોર્મેશન સેક્શન. ઇટ ઇઝ નોન એઝ વેટ એન્ડ. સો pulp sheet is converted into wet web. એની અંદર મોઇસ્ચર હશે હજી અંદર. આ વાયર મેશ જે છે it is made from plastic fabric material. કારણ કે એની અંદર જે છે ફ્રિક્શન નો હોય એટલે આગ લાગવાની શક્યતાઓ ન હોય. હવે અહીંયાથી પિકઅપ રોલ હશે. હવે પછીનું સેક્શન જે આવ્યું એવું વેટ પ્રેસ સેક્શન આવ્યું. વેટ પ્રેસ સેક્શન એની અંદરથી તમારી શીટ જે છે એની અંદરથી તમારું મોઇસ્ચર વોટર કન્ટેન્ટ છે એ ક્વીઝ આઉટ કરવામાં આવશે. વોટરને બહાર કાઢી લેવામાં આવશે, પ્રેસ કરશે શીટને. હવે વેટ વેબ જે છે તમારું જે પલ્પમાંથી કન્વર્ઝન થયું વેટ વેબની અંદર, વેટ વેબ જે છે આ બે રોલરની વચ્ચેથી પસાર થશે. પછી પિકઅપ રોલ આવશે ને પિકઅપ રોલ જે છે એ કન્ટિન્યુઅસલી એને આગળ વધારશે આ રીતે, બરાબર. પછી બીજું સેક્શન આવશે એનું, ઇટ ઇઝ ઓલસો ડ્રાઇંગ સેક્શન. આવી રીતે નંબર્સ ઓફ રોલમાંથી તમારું પલ્પ જે છે એ પસાર થઈ આ રીતે આગળ જશે. તો આની અંદર કઈ રીતની કન્સ્ટ્રક્શન હોય છે? તો વેટ પ્રેસ સેક્શન જે છે એ આપણું બીજું સેક્શન છે. ઇટ ઇઝ સેકન્ડ સેક્શન, ઇટ ઇઝ ફર્સ્ટ સેક્શન. તો બીજા સેક્શનની અંદર જ્યારે તમારી વેટ વેબ આવી એને આ રોલની અંદરથી પસાર થવું પડશે. રોલની અંદરથી પસાર થશે એટલે એકદમ પાણી જે છે વોટર જે છે એ ડ્રેન આઉટ થઈ જશે, બરાબર. ડ્રેનેજ સિસ્ટમ ઇઝ વર્ટિકલ સિસ્ટમ, જે નીચે પ્લેટફોર્મ રાખેલું હોય નીચેની સાઈડમાં ને પાણી જે છે એ બધું કલેક્ટ થતું હશે. હવે આ જે છે આ કન્વેયર બેલ્ટ જે છે, ધીસ ઇઝ કન્વેયર બેલ્ટ. ધીસ ઇઝ રોટેટ લાઈક ધીસ, બરાબર. ધીસ ઇઝ રોટેટ લાઈક ધીસ. અહીંયાથી આવ્યું આ રીતે આમ. આ રીતે તમારો કન્વેયર બેલ્ટ જે છે એ રોટેટ થતો હશે આ રીતે, બરાબર, આ રીતે. અને તમારી પલ્પ શીટ જે છે એ આ રીતે આમાંથી પ્રેસ થઈને બહાર આવતી હશે, બરાબર. આ દરમિયાન તમારું જે વાયર મેશ જે છે આ કન્વેયર બેલ્ટ છે એની અંદર વોટર કન્ટેન્ટ હશે, બરાબર. તો એને ડ્રાય કરવી પડશે. તો ડ્રાય કરવા માટે એની ઉપર ફેલ્ટ ડ્રાયર જે છે રાખવામાં આવેલું છે. ધીસ ઇઝ ફેલ્ટ ડ્રાયર. ધીસ ઇઝ ફેલ્ટ. ઇટ ઇઝ મેડ ઓફ નોન વુવન મટીરીયલ, નોન વુવન ફેબ્રિક ઓફ વૂલ મટીરીયલનું બનેલું હોય, બરાબર. એટલે તમારો પેપરને બીજી કોઈ ઇફેક્ટ ન થાય. એટલે ઈ મટીરીયલ જે વૂલનું બનેલું હોય તો વૂલ જે છે એ વોટરને એબ્સોર્બ કરી લેશે તમારા પલ્પમાંથી, પેપર શીટ પલ્પ શીટમાંથી. એટલે મેક્સિમમ વોટર જે છે એ આ બેલ્ટ જે છે, આ બેલ્ટ કન્વેયર બેલ્ટ એ ખેંચી લેશે અને ક્વીઝ આઉટ કરશે. આ બધા નંબર્સ ઓફ રોલમાંથી 1 2 3 4 5 રોલ્સમાંથી વેટ વેબ પસાર થઈ, વેટ વેબ પસાર થશે અને મોઇસ્ચર જે છે એ ઓછી કરશે, બરાબર. તો અહીંયા તમારું જે પલ્પ જે છે after end of wet press section the moisture content of paper sheet is 15 to 20%. 15 થી 20% મોઇસ્ચર કન્ટેન્ટ અહીંયા હશે. મોઇસ્ચર કન્ટેન્ટ એટલે
વોટર અંદર વોટર કન્ટેન્ટ કેટલી હશે તો કે 15% 15 થી 20% હશે. હવે પછીનું સેક્શન જે આપણું આવ્યું, ઇટ ઇઝ થર્ડ સેક્શન, ઇટ ઇઝ ડ્રાયર સેક્શન, ઇટ ઇઝ ડ્રાઇંગ સેક્શન. હવે જે તમારું ક્વિઝ આઉટ થઈને તમારું જે વોટર આવ્યું એ વોટર ઈ નીચે કલેક્ટ થઈ જશે અને તમારી સીટ જે છે ઈ હીટેડ ડ્રાયર ની અંદરથી પસાર થશે. હવે આ જે રોલ મેં બતાવ્યા છે, આ રોલ 1 2 3 4 5 6 7, આ 7 રોલ જે છે એ હીટેડ રોલ હશે, બરાબર. એની અંદર હીટ જે છે જનરેટ થયેલી હશે, ગરમ રોલ હશે ને હેવી પ્રેશર એપ્લાય કરશે. એટલે તમારી સીટ જે છે, વેટ સીટ, ભીની સીટ હશે જે, એ આ નંબર્સ ઓફ રોલમાંથી આ રીતે પસાર થશે. I will denoted in red line. Red line is paper. આ રીતે પસાર થશે, પસાર થઈને આગળના સ્ટોકની અંદર જશે, બરાબર. તો આની અંદર જે ડ્રાઇંગ સેક્શન જે છે એટલો ભાગ છે, આ ડ્રાઇંગ સેક્શન છે. તો ડ્રાઇંગ સેક્શનની અંદર તમારા બે ફેલ્ટ બેલ્ટ હશે, બે કન્વેયર હશે. એક જે છે ટોપ ફેલ્ટ બેલ્ટ એન્ડ સેકન્ડ ઇઝ બોટમ ફેલ્ટ બેલ્ટ. આ બંને ફેલ્ટ બેલ્ટ જે છે એને ડ્રાય કરવા માટે ફેલ્ટ ડ્રાયર જે છે એ લગાડેલું હશે, ફેલ્ટ ડ્રાયર લગાડેલું હશે. અને આ રોલ જે છે એ હીટેડ રોલ હશે, ઇટ ઇઝ હીટેડ ડ્રાયર રોલ. અને નાના નાના રોલ જે બતાવ્યા છે ઇટ ઇઝ પિકઅપ રોલ, કારણ કે અહીંયાથી સીટ તમારી આ એક રોલમાંથી આવી એટલે આ પિકઅપ રોલ એને પિકઅપ કરી લેશે, આગળ જવા દેશે. બીજો રોલ પિકઅપ કરશે, આગળ જવા દેશે. એ રીતે તમારી સીટ જે પેપર સીટ જે છે એ અહીંથી બહાર થશે. તો વેટ પ્રેસ સેક્શન ની અંદર મોઇસ્ચર કેટલી હતી? 15%. ઇટ ઇઝ ડિક્રીઝ ટુ 6% ઇન ડ્રાઇંગ સેક્શન. Moisture content is decreased to 6% after completion of drying section. તમારું પેપર જે છે ડ્રાઇંગ સેક્શન માંથી આ રીતે પસાર થઈ ગયું અને તમારી પેપર જે અહીંયા હશે, ધીસ ઇઝ પેપર શીટ, પેપર, ઇટ્સ વોટર કન્ટેન્ટ ઇઝ 6%. આ વર્કિંગ કઈ રીતે કરતું હશે તો કે આ તમારા રોલ જે છે આ રીતે મૂવમેન્ટમાં હશે, આ રીતે, બરાબર. એટલે બેલ્ટ આ રીતે તમારો જે છે આ રીતે આવતું હશે. આ બેલ્ટ જે છે બ્લુ લાઈન થી મેં ડિનોટેડ કરેલું છે. તો એ બેલ્ટ જે છે આ રીતે કન્ટિન્યુઅસ ફરતો હશે. અને ઉપરનો જે બેલ્ટ જે છે, ઉપરનો ફેલ્ટ બેલ્ટ જે છે એ આ રીતે ફરતો હશે, આ રીતે નીચે આવ્યો, આ રીતે નીચે આવ્યું, પછી આ બેલ્ટ પાછો આ રીતે સર્ક્યુલેટ થયો. આ રીતે કન્ટિન્યુઅસલી જે છે એ સર્ક્યુલેટ થતો હશે. અને આ બેલ્ટ જે છે એ કન્ટિન્યુઅસલી આ રીતે સર્ક્યુલેટ થતો હશે. હવે આ જે તમારા બેલ્ટ જે છે એ શેના બનેલા હોય તો કે બેલ્ટ જે છે એ નોન વુવન ફેબ્રિક ઓફ વૂલ ના બનેલા હોય. એટલે ફ્રિક્શન થવાની કોઈ શક્યતાઓ ન રહે, બરાબર. કારણ કે પેપર છે એટલે એની અંદર આગ લાગવાની શક્યતાઓ વધી જાય. પણ એમાં ફેબ્રિક હોય એટલે જે છે એનો શક્યતા ઓછી રહે અને એની મોઇસ્ચર જે છે એ 6% જેટલી થઈ જશે આફ્ટર કમ્પ્લીશન ઓફ ડ્રાઇંગ સેક્શન. હવે તમારો પેપર જે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો, ફ્રી ફ્રોમ મોઇસ્ચર થઈ ગયો, એને કેલેન્ડરિંગ સ્ટોકની અંદર મોકલવામાં આવશે. પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર મોટા મોટા રોલ જે છે એ કમ્પ્લીટ કરવામાં આવે, એકદમ વાઇન્ડિંગ રોલ જે છે એ કમ્પ્લીટ થાય, અધરવાઇઝ સીટ બને. તો એ જે સીટ અને રોલ જે છે એ કમ્પ્લીટ કેમાં થશે તો કેલેન્ડરિંગ સેક્શનની અંદર, બરાબર. તો અહીંયા તમારી સીટ જે છે આવી, આ સીટ જે છે અહીંયાથી કન્ટિન્યુઅસ છે, એ આ રીતે નંબર્સ ઓફ રોલ જે છે એ આ રીતે લગાડેલા હશે એટલે સીટ તમારી રોલ ની અંદર કન્વર્ટ થશે. અહીંયા આપણે રોલર શીટ જે છે એ મળી જશે અહીંયા આપણને, કે જે રીતનું તમારે એન્ડ જોઈએ છે, પેપર કઈ રીતનું તમારે જોઈએ છે એ જે છે કેલેન્ડરિંગ સ્ટોકની અંદર જશે. તો ઓવરઓલ જે છે આપણું ફોર્ડ લિનિયર મશીન જે છે આ સાથે આપણું કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે આનું જે છે ડિસ્ક્રિપ્શન જે છે એની આપણે વાત કરીએ. મેની મોડર્ન પેપર મેકિંગ મશીન આર બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ધ ફોર્ડ લિનિયર મશીન.
કોર્ડિનિયર મશીનના બેઝ ઉપર મોડર્ન મશીન જે છે એ બધા વર્ક કરતા હોય છે. એમાં ફર્સ્ટ જે છે એ ફોર્મિંગ સેક્શન. પહેલું શું છે આપણું ફોર્મિંગ સેક્શન, commonly called the wet end, where the slurry of fiber filter out fluid a continuously fabric loop to form a wet web of fiber. બરાબર, જે તમારી સ્લરી જે છે એ કન્ટિન્યુઅસલી એમાંથી આવતી હશે ને વેટ વેબ ફાઈબર ની અંદર કન્વર્ટ થતી હશે, જે આપણે સમજાવ્યું. પછીનું સેક્શન જે છે એ છે પ્રેસ સેક્શન. પહેલું આપણે કમ્પ્લીટ કર્યું, બીજું પ્રેસ સેક્શન, where the wet fiber web pass between large roll loaded under high pressure to squeeze out much water as possible. જે વોટર જે છે આપણને નીચે કલેક્ટ થઈ જશે, મેં તમને સમજાવ્યું તેમ. બરાબર, સ્ક્વીઝ આઉટ કરશે આ બધા રોલ જે છે એ વેટ વેબને સ્ક્વીઝ આઉટ કરશે, એટલે તમારું વોટર જે છે એ અહીંયાથી બધું કલેક્ટ થઈ જશે. થર્ડ સેક્શન ડ્રાઇંગ સેક્શન. પહેલું forming section, wet press section, and third section is drying section. In drying section, where the press sheet જે અહીંયાથી આપણે કલેક્ટ થઈ press sheet pass partially around in a serpentine manner a series of a steam heated cylinder drying remove the water content down to a level about 6%. બરાબર, તમારી જે આ સિરીઝમાંથી તમારી સીટ જે છે એ પસાર થઈ સર્પેન્ટાઇલ મેનર ની અંદર આ રીતે જે છે એ રીતે પસાર થશે. બરાબર, ત્યાં સ્ટીમ હીટેડ સિલિન્ડર હશે, આ બધામાંથી સ્ટીમ પસાર થતી હશે, સ્ટીમ હીટેડ સિલિન્ડર માંથી પસાર થશે. ડ્રાઇંગ જે છે એ વોટર કન્ટેન્ટ નું લેવલ જે છે એ 6% લાવશે, જે આપણે ડિનોટેડ કરેલું છે. આ સીટ જે છે એ તમારી પેપરમાં વોટર કન્ટેન્ટ કેટલી રહેશે? 6%. So this is our last section, calendar section. First one is forming section, second one is wet press section, third one is drying section, and last section is calendaring section, in which our role is derived from the dry paper sheet, where the dry paper is smoother, any surface જે છે એ સ્મૂથ થશે under high loading pressure. આ જે છે અહીંયા પ્રેશર આપવામાં આવેલું છે, આ બધા રોલ છે, this is roller. Under high loading pressure only one nip is necessary in order to hold the sheet. બરાબર, એની અંદર એક નીપ અથવા બે ત્રણ થી ત્રણ નીપ જે છે એ લગાડેલી હોય કે તમારું પેપર જે છે એ અનઇવન રોલ ન થાય અથવા શ્રિંકેજ થાય તો ફાટી જવાની શક્યતાઓ રહે, પેપર જે છે એ બ્રેક થઈ જાય ત્યાંથી, એ નો રહે અને એક અનઇવન વાઇન્ડિંગ ન થાય, એટલા માટે એની અંદર એક નીપ જે છે એ રાખવામાં આવે. તો નીપ શું કરશે? એની યુનિફોર્મલી જે છે એ વાઇન્ડિંગ કરશે. બરોબર, એક સરખી જે વાઇન્ડિંગ કરશે એની માટે આ નીપ જે છે એ અહીંયા લગાડવામાં આવે છે, ધીસ ઇઝ નીપ. બરાબર, only one nip is necessary in order to hold the sheet, which shrink through the drying section and is held in tension between the press section and the calendar. તો આ જે છે આપણું પેપર મેકિંગ મશીન જે છે લાસ્ટ પેપર મેકિંગ મશીન જે છે આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર, તો આપણું પલ્પ એન્ડ પેપર જે છે મેન્યુફેક્ચરિંગ પલ્પ એન્ડ પેપર એ જે આપણે કમ્પ્લીટ કર્યું છે. અને પછી જે છે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જશું. તો આ જે છે આખું કમ્પ્લીટ થઈ ગયું. પેપર જે છે એના પેપર મેકિંગ મશીન જે છે પલ્પ મેકિંગ મશીન જે છે એ ત્રણમાંથી એક પરીક્ષામાં હશે. બરોબર, તો આ ત્રણમાંથી એક પૂછવાની શક્યતાઓ પૂરેપૂરી છે. તો
સરસ રીતે ડ્રોઈંગ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે છે એ મળે એટલા માટે. બરોબર, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ very betterly. So thank you.